અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં વેપારીના ગોડાઉનમાં 5 મજૂરો દબાયાની ઘટના બની। ઘઉંની બોરીઓ ઉતારતા સમયે આ ઘટના બની। એક મજૂરનું દટાતા મોત નીપજ્યું, જ્યારે ઘટનામાં 4 મજૂર ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તને અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। વેપારીના ગોડાઉનમાં ઘટના બની। ગોડાઉન માલિક ગિરીશભાઈ ગઢિયાએ કહ્યું કે ઇજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। સારવારના ખર્ચમાં તેઓ સહભાગી થઈ રહ્યા હોવાનું પણ જણાવ્યું। આજે ગાડીના લોડિંગ વખતે એક દુઃખદ ઘટના બની। સવારમાં ગાડી ભરતી વખતે ઘઉંના કટ્ટા મજૂરો માટે પડ્યા, જે અંદાજે 4-5 મજૂર કામ કરતા હતા, એની માટે કટ્ટા પડવાથી એને ઈજા થઈ છે અને સિવિલમાં ઇમરજન્સીમાં અમે એને દાખલ કર્યા। રોડ પર સિંહ પરિવાર લટાર મારવા નીકળ્યો। ભાવનગરના ગારિયાદા નજીકના ભોરિંગડા ટીબડી રોડ સિંહ પરિવારે આંટાફેરા કર્યા। એક સાથે 4 સિંહણ અને 6 બાળ સિંહો રોડ પર દેખાયા। સિંહ પરિવારનો વિડીયો કોઈ વાહન ચાલક દ્વારા મોબાઈલના કેમેરામાં કેદ કર્યો અને આ વિસ્તાર શેત્રુંજી કાંઠા વિસ્તાર હોવાથી સિંહો અનેકવાર જોવા મળે છે। એક સાથે 4 સિંહણ જતા હોય તેવો આ વિડીયો સામે આવ્યો છે। વાહન ચાલકે વિડીયો બનાવી વાયરલ કર્યો છે। વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। સિંહ પરિવાર રોડ પર લટાર મારવા નીકળ્યો હતો અને તે દરમિયાન એક વાહન ચાલકે આ વિડીયો પોતાના કેમેરામાં કેદ કર્યો છે। મોબાઈલ કેમેરામાં આ વિડીયો કેદ કરવામાં આવ્યો છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં ભાવનગરનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા પહેલા ભક્તોમાં ડરનો માહોલ છે। મેળાની તડામાર તૈયારી વચ્ચે ગબ્બર પર રીંછના આંટાફેરા। છેલ્લા 21 દિવસમાં ગબ્બર નજીક 4 વખત સિંહ નજરે પડ્યું। શક્તિપીઠ અંબાજી ગબ્બર પર્વત પાસે ફરી રીંછ દેખાયો। મોટી સંખ્યામાં લોકો ગબ્બર ઉતરવાના રસ્તે એકઠા થયા। શેષનાગની ગુફાથી ભૈરવજી મંદિર વચ્ચે રીંછના આંટાફેરા। મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઈ વતી લાંચ લેતો એક વચેટિયો રાજકોટથી પકડાયો છે। રૂપિયા 10 લાખની લાંચ લેતા આ વચેટિયાને રેસકોર્સ ખાતે આવેલી ટી પોસ્ટ નામની દુકાનમાંથી એસીબીએ છટકું ગોઠવી ઝડપ્યો છે। જયમીન સાવલિયા નામના વચેટિયાને પોલીસે પકડી પાડ્યો છે। માટુંગાના પોલીસ ઇન્સ્પેક્ટર દિગંબર પાવર વતી લાંચ માંગી હતી। માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અંગે ફરિયાદીને હેરાન નહીં કરવા માટે લાંચ માંગવામાં આવી હતી। વાત વડોદરાની। વડોદરાના કરજણમાં એસીબીની સફળ ટ્રેપ। એમજીવીસીએલનો લાંચિયો જુનિયર એન્જિનિયર રંગે હાથે ઝડપાયો। નવું વીજ કનેક્શન બાદ ટ્રાન્સફોર્મ જગ્યા પર મુકાવવા માટે લાંચ માંગી હતી। એસીબીને ફરિયાદ મળતા છટકું ગોઠવ્યું હતું। લાંચિયા અધિકારીને રૂપિયા 10,000 લાંચ સાથે ઝડપી પડાયો છે। નીટ પરીક્ષા કૌભાંડ અંગે સીબીઆઈની તપાસનો ધમધમાટ। સીબીઆઈના ફરી પંચમહાલના ગોધરામાં ધામા। કેટલાક વાલી વિદ્યાર્થીઓની પૂછપરછ થઈ શકે છે। તપાસમાં વધુ કેટલાક સ્થળની પણ તપાસ થઈ શકે છે। અગાઉ પકડાયેલા 6 પૈકી 5 આરોપીઓ સામે સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાય તેવી માહિતી। આરોપી તુષાર ભટ્ટ, વિપોર આનંદ, આરીફ વોરા, પરશુરામ રોય, પુરુષોત્તમ શર્માની ચાર્જશીટ રજૂ કરાઈ। સીબીઆઈની ટીમ કેટલાક સમયાંતરે ગોધરાની મુલાકાત લઈ રહી છે। વિરમગામમાં ડોક્ટરની ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી ખંડણી માંગનાર ઝડપાયો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાની ધમકી આપી 13 લાખની ખંડણી માંગી હતી અને બાદમાં 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવી હતી। આખરે ડોક્ટરે ફરિયાદ નોંધાવતા વિરમગામ પોલીસે 4 લાખના મુદ્દામાલ સાથે ખંડણીખોરને ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બદનામ ન થવું હોય ને તમારી વિરુદ્ધ ફરિયાદ ન થાય એ માટે 13 લાખ રૂપિયાની એને માગણી કરેલી હતી, જેથી ડૉક્ટર પ્રકાશ સારડા સાહેબે પોતે થોડા શોકમાં આવી ગયેલા અને તેની સાથે વાતચીત કરી અને છેલ્લે 4 લાખ રૂપિયા આપવા માટે તૈયારી બતાવી હતી। ભોજવા બ્રિજ પાસે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દવે અને એની ટીમે એને ઇન્ટરસેપ્ટ કરી પકડી અને તેની પાસેથી આ 4 લાખ રૂપિયા છે એ કબજે કરેલ છે અને આરોપીને અટક કરેલ છે। ખરાબ રસ્તા અને વારંવાર પડતા ભૂવાઓના કારણે અમદાવાદ વાસીઓ હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભૂવો અને રસ્તા પર પડેલા ખાડાના કારણે પારસનગર વિસ્તારમાં છેલ્લા 7 દિવસથી ટ્રાફિક જામ થાય છે। સૌથી મોટી વાત તો એ છે કે 7 દિવસ પહેલા પડેલા ભૂવાનું 2 દિવસ પહેલા જ કામ શરૂ થયું છે।
આ તંત્રની ઘોર બેદરકારી પર સ્થાનિક લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે. સ્થાનિક લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે પહેલા નાનો ભૂવો પડ્યો હતો તે તંત્રની નજરે ન આવ્યો અને તે જ ભૂવાઓએ મોટું સ્વરૂપ ધારણ કરતા તંત્ર હવે જાગ્યું છે. ટ્રાફિકના કારણે 1-2 મિનિટના રસ્તા પર 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે. ભૂવાને કારણે અત્યારે રાત દિવસ પરેશાની છે. ટ્રાફિક એટલો થઈ જાય છે, વચ્ચે BRTS રોડ છે એટલે મોટા વાહનોને જવામાં બહુ તકલીફ છે. અમે અહીંયા ગોકુલ એપાર્ટમેન્ટમાં જ રહીએ છીએ. 1 મિનિટ થાય રસ્તો ક્રોસ કરતા વ્હીકલ સાથે, 2 વ્હીલરમાં કે 4 વ્હીલરમાં, પણ અત્યારે ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ અમારી થઈ જાય છે. ગોકુલ એપાર્ટમેન્ટમાં જ રહું છું. છેલ્લા અઠવાડિયાથી આ ભૂવો પડ્યો છે, પણ લગભગ મને આગળના ક્રોસિંગથી અને અહીંયા મારા એપાર્ટમેન્ટ સુધી આવતા મને લગભગ 15 થી 20 મિનિટ થઈ જાય છે. મેગા સિટીથી મેટ્રો સિટી તરફ આગળ વધતા અમદાવાદની સૌથી મોટી સમસ્યા ચોમાસું છે. ચોમાસાના સમયમાં રસ્તા પર ભૂવા પડવાના સિલસિલા યથાવત છે અને છેલ્લા ઘણા સમયથી કામ ન થયું હોવાને કારણે પરેશાન જનતા છે. મારી પાછળ આપ જોઈ રહ્યા છો આ જનતા છે કે જે ટ્રાફિકમાં પરેશાન થઈ રહી છે. ગણેશ ચતુર્થીનો અવસર છે અને આજે રજાના માહોલ વચ્ચે ખાસ કરીને ટ્રાફિક સૌથી વધારે જોવા મળી રહ્યું છે અને તેની પાછળનું કારણ ભૂવો છે. છેલ્લા 7 દિવસથી ભૂવાનું કામકાજ ન થયું હોવાને કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. અત્યારે તો સવારનો સમય છે, રજાનો દિવસ છે, પરંતુ સાંજના 7 વાગ્યા બાદ સૌથી વધારે ટ્રાફિક આ વિસ્તારમાં થતો હોય છે. રસ્તાઓ ખરાબ છે અને બીજી તરફ ભૂવાનું સમારકામ જલ્દીમાં જલ્દી ન થતું હોવાને કારણે ટ્રાફિકને કારણે પણ ખાસ તહેવારનો સમય છે, સૌથી વધારે લોકોનો બગડી રહ્યો છે. કેમેરામેન ખંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ધોરાજીના પીપળિયા ગામમાં 12 ફૂટનો અજગર પકડાયો. ગૌશાળા મહાકાય અજગર ઘૂસી જતા ફોરેસ્ટ વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ. અજગર પકડાઈ જતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. મધ્યપ્રદેશના પન્નામાં નદીના તેજ પ્રવાહમાં તણાયા જીજા સાડી ટ્યુબ પર બેસી જંગલમાં ફૂલ તોડવા જતા સમય બની ઘટના. રેસ્ક્યુની ટીમે પહોંચી હાથ ધર્યું સર્ચ ઓપરેશન. ગાંધીનગરના દહેગામમાં અનેક ગામડા પાણીમાં ગરકાવ. ગામનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થતા નાની માછંગ ગામ થયું સંપર્ક વિહોણું. 2 દિવસથી ગામના લોકોને પારાવાર મુશ્કેલ. મેઘાની તોફાની બેટિંગ બાદ ગાંધીનગરના ચરડામાં જળબંબાકાર. વરસાદી પાણીનો નિકાલ નહીં થતા લોકો મુશ્કેલીમાં મુકાયા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ખેડાના કપડવંજમાં મેઘાની તોફાની બેટિંગથી રસ્તા પર નદીઓ વહેતી થઈ. નિર્માલી ભોજાના મુવાડા રોડ પાણીમાં ગરકાવ. 4 થી 5 ગામો સાથે સંપર્ક કપાયો. ધોધમાર વરસાદથી ખેડામાં કપડવંજના ગામડાઓ પાણી થયા. રસ્તાઓ સંપૂર્ણ જળમગ્ન થતા લોકો અટવાયા. ભારે વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન જવાની ભીતિ. મેઘાની રૌદ્ર સવારી બાદ ડાંગના અનેક રસ્તા ધોવાયા. દીવડિયા વનથી ચીખલા ગામને જોડતું કોઝવે ધોવાયો. લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર. કોઝવે તૂટી જતા 108 પણ આવી શકતી ન હોવાથી વધી સમસ્યા. ભારે વરસાદ બાદ ડાંગના ગ્રામીણ વિસ્તારોના હાલ બેહાલ. રસ્તા ધોવાઈ જતા વિદ્યાર્થીઓ, પશુપાલકો, ખેડૂતોને ભારે હાલાકી. દર વર્ષે વરસાદમાં રસ્તા ધોવાઈ જતા હોવાની સ્થાનિકોની ફરિયાદ. અમરેલીમાં ઘાગડીયો નદી પર બનાવાયેલું ગોવિંદકાકા સરોવર ખેડૂતો માટે સમસ્યારૂપ. 50 થી 60 ખેડૂતોને અવરજવર માટે હાલાકી. ખેડૂતોએ જળસમાધિ લેવાની ચીમકી આપતા તંત્ર દોડતું થયું. તંત્ર તરફથી રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થાની ખાતરી અપાઈ. સાવરકુંડલાની એક યુવતી ગાયના ગોબરમાંથી બનાવી ગણપતિજીની મૂર્તિ. ગોબરમાંથી બનેલી ગણપતિની મૂર્તિઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની. ધ્રુપલબેન 2 વર્ષથી બનાવે છે ગોબરમાંથી બાપ્પાની મૂર્તિ. રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના અટકાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગુજરાતમાં ગેમિંગ એક્ટિવિટી માટે નવેસરથી પરવાનગી ફરજિયાત બનાવાઈ. એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની CGDCRમાં જોગવાઈઓનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. રાજકોટ TRP અગ્નિકાંડના 4 મહિને સરકાર જાગી. ગેમિંગ એક્ટિવિટીના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયાની જોગવાઈ કરાઈ. બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ સલામતીના ઉપાયો અને NOCની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ. ગેમિંગ ઝોન સ્થળે BU સર્ટિફિકેટ, ફાયર NOC તમામ લાયસન્સ પ્રદર્શિત કરવાના રહેશે. ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં અલગ અલગ એન્ટ્રી અને એક્ઝિટની જોગવાઈ. CGDCRના નવા રેગ્યુલેશન્સ અનુસાર પરવાનગી નહીં હોય તો દંડ ફટકારાશે.
જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ 4 વર્ષથી બંધ. વિદ્યાર્થીઓ ખાનગી હોસ્ટેલ તેમજ રૂમ ભાડે રાખી રહેવા મજબૂર બન્યા. વિદ્યાર્થીઓએ હોસ્ટેલ શરૂ કરવા માંગ કરી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હોવાનો પ્રિન્સિપાલનો દાવો. ભાવનગર શહેરમાં સિટી બસના અનેક રૂટ બંધ. માત્ર 2 જ રૂટ ચાલુ હોવાથી સ્થાનિકોને હાલાકી. લોકો વધુ ભાડા ચૂકવી રિક્ષામાં મુસાફરી કરવા મજબૂર. શહેરમાં પીએમઈ બસ પ્રોજેક્ટ શરૂ થવાનો હોવાથી 100 ઇલેક્ટ્રિક બસ મૂકવાનો શાસકોનો દાવો.